નમસ્કાર. હવે કેટલાય વખતથી લોકડાઉનને કારણે શિક્ષણમાં આપણે થોડા પાછળ રહી ગયા છીએ. તો આજથી આપણે ધોરણ 6 નું ગણિતની શરૂઆત કરી, ધોરણ 7 ના ગણિતની શરૂઆત કરી રહ્યા છું. બરાબર? તો એની અંદર આપણે થોડું પહેલું ધોરણ 6 નું પુનરાવર્તન કરી લઈએ. તો એની અંદર સૌથી પહેલા આપણે દેખશું કે આ જે ભૌમિતિક રચના છે એને આપણે રેખા કહીએ છીએ. શું કહીએ છીએ? રેખા કહીએ છીએ. બરાબર? કે જે બંને બાજુ અનંત અંતર સુધી આગળ વધે છે, જેનો કોઈ માપ નિશ્ચિત નથી. બરાબર? તો આ રેખાઓ પર જ્યારે સંખ્યાઓ લખવામાં આવે, ત્યારે આ રેખા પર સંખ્યાઓ લખવામાં આવે તો એને સંખ્યા રેખા કહેવામાં આવે છે. અને આ સંખ્યા રેખાની વચ્ચોવચ્ચ મધ્ય શું આવેલું હોય છે? શૂન્ય આવેલું હોય છે. બરાબર? આ શૂન્યની જમણી બાજુએ જમણા હાથ તરફ, મતલબ કે આપણા જમણા હાથ તરફ આપણે લખવા જઈએ તો આપણને 1 2 3 4 5 જે અનંત અંતર સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ મળશે. બરાબર? હવે ધન પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવા માટે આગળ વધતાનું ચિહ્ન લખવામાં આવે છે, પરંતુ ના લખીએ તો પણ ચાલે છે. એ રીતના ડાબી બાજુ વાત કરીએ તો -1 -2 -3 -4 -5 એમ અનંત અંતર સુધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય છે. બરાબર? હવે સંખ્યાઓના પ્રકાર વિશે જાણીએ તો જે 1 થી લઈને અનંત અંતર સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર, એ જ્યારે માણસે ગણતરી કરવાની શરૂઆત કરી, આદિ માણસે ગણતરી કરવાની શરૂઆત કરી, સમજો કે જંગલમાં જાય છે અને હરણનો શિકાર કરવા જાય છે અને હરણો કેટલા છે એની ગણતરી કરે છે. સમજો કે એની સામે એક હરણ આવ્યું તો એ એક લીટો ગમે ત્યાં દિવાલ પર પાડશે, યાદ રાખવા માટે જમીન પર પાડશે એક લીટો. પછી 2 હરણ આવ્યા તો 2 લીટા પડશે, 3 હરણના 3 લીટા પડશે, 4 હરણના 4 લીટા પડશે, 5 હરણના 5 લીટા પડશે. તો અહીં આપણે દેખીએ છીએ કે એ ક્યાંય શૂન્ય હરણ માટે કોઈ નિશાની કરતો નથી. શરૂઆતથી જ એના મગજમાં 1 થી ગણતરીની શરૂઆત થયેલી છે અને એ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ એના મગજમાં આવી હશે. બરાબર? એ વખતે 1 2 3 4 આવા સિમ્બોલ, આવા ચિહ્નો નહોતા જે સંખ્યાઓને દર્શાવી શકે. બરાબર? આ ચિહ્નો પાછળથી આવે છે. ગુજરાતી ભાષામાં આપણે એને 1 2 3 સ્વરૂપે લખીએ છીએ, જ્યારે કે ઇંગ્લિશમાં એને આ રીતના 1 2 3 ના સ્વરૂપે લખીએ છીએ. બરાબર? આ ચિહ્નો પાછળથી આવે. પહેલા આખા વિશ્વમાં એક રીતના આ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ વખતે એ રીતના જ ગણતરીઓ થતી, એ રીતે સંખ્યાઓને ઓળખવામાં આવતી હતી. બરાબર? એટલા માટે જ્યારે મગજમાં ગણતરી 1 થી શરૂ થઈ હતી, એટલા માટે આ જે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એને બીજા શબ્દોમાં કુદરતી સંખ્યાઓ કહેવાય છે. ત્રીજા શબ્દોમાં કુદરત એટલે પ્રકૃતિ, એટલે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. અને ઇંગ્લિશમાં એને નેચરલ નંબર્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નેચરલ નંબર્સ. બરાબર? હવે આ નેચરલ નંબર્સ તો થઈ ગયા, પરંતુ સમજો કે તમે એક થેલું લઈને બજારમાં નીકળ્યા છો, રોડ પર નીકળ્યા છો અને રોડ પર બધી સંખ્યાઓ ફેલાઈ પડી છે. તો આ તમારો એક થેલો છે. બરાબર? આ તમારો થેલો છે. એની અંદર તમે સૌપ્રથમ 1 2 3 4 5 એવી ધન પૂર્ણાંક સંખ્યાઓ લઈ લો છો. બરાબર? 1 2 3 4 થી અનંત અંતર સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ કે જે શૂન્યની જમણી બાજુ આવેલી છે, એ બધી જ સંખ્યાઓ તમે રોડ પરથી અલગ અલગ તારવી અને વીણી લો છો અને એને થેલામાં નાખી લો છો. તો હવે થેલામાં માત્ર ને માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓ
કે નેચરલ નંબર્સ આવેલા છે એવું કહી શકાય. હવે સમજો કે તમે આગળ વધ્યા છો અને રસ્તા પર ક્યાંક શૂન્ય તમને દેખાય છે, તો તમે આ શૂન્યને થેલામાં નાખશો. થેલામાં જેવું શૂન્ય નાખશો એટલે તમને એક થેલું આવું દેખાશે. એક શૂન્ય હશે, પછી 1 2 3 4 5 થી અનંત સુધીની ધનપૂર્ણાંક સંખ્યાઓ. હવે થેલામાં કઈ સંખ્યાઓ આવેલી છે? તો થેલામાં હવે પૂર્ણ સંખ્યાઓ આવેલી છે. કઈ સંખ્યાઓ આવેલી છે? પૂર્ણ સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં હોલ નંબર્સ કહેવામાં આવે છે. હોલ નંબર્સ. બરાબર. એના પછી તમે આગળ જાઓ છો અને ત્યાં -1 -2 -3 એવી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ તમને મળે છે. કેવી સંખ્યાઓ? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ તમને મળે છે. તો આ બધી સંખ્યાઓ તમે વીણી અને થેલામાં નાખો છો. બરાબર. અનંત સુધીની બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો તમારા થેલાની અંદર હવે શૂન્ય તો આવશે, પછી 1 2 3 થી અનંત સુધી ધનપૂર્ણાંક સંખ્યાઓ, -1 -2 -3 થી અનંત સુધીની ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવશે. તો હવે જે સંખ્યાઓ અંદર રહેલી છે એ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાશે. બરાબર. કેવી સંખ્યાઓ કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ કહેવાશે. હવે સંખ્યા રેખા પર એક વસ્તુ સમજીએ તો આ ધનપૂર્ણાંક સંખ્યાઓ છે. ધનપૂર્ણાંક સંખ્યાઓ સાથે શૂન્ય લઈ લીધું તો આપણી પૂર્ણ સંખ્યાઓ હશે. પૂર્ણ સંખ્યાઓ સાથે આપણે આ બાજુની ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લઈ લીધી તો આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળશે. બરોબર. પરંતુ હવે એક પ્રશ્ન રહે છે કે સામાન્ય રીતે બાળકો જ્યારે અંશ અને છેદ સ્વરૂપમાં કોઈ પણ સંખ્યાને દેખે છે તો ઓટોમેટિકલી એને અપૂર્ણાંક સંખ્યા ગણી લે છે. તો ઘણી વખતે અંશ અને છેદમાં પૂર્ણ સંખ્યાને પણ લખવામાં આવતી હોય છે. એ પ્રશ્નને અઘરો કરવા માટે કે તમારી સમજને ચકાસવા માટે એવું કરવામાં આવતું હોય. તો એ વસ્તુને આપણે સમજવાનું છે કે કઈ અંશ અને છેદમાં દર્શાવેલી કઈ સંખ્યાઓ પૂર્ણાંક છે અને કઈ સંખ્યાઓ અપૂર્ણાંક છે. બરોબર. તો એ માટે આપણે જરાક ડીપમાં જઈએ પૂર્ણાંક સંખ્યાઓમાં. તો વાત કરીએ કે સમજો કે તમે 3 લખ્યા છે તો 3 પૂર્ણાંક છે કે અપૂર્ણાંક? તો 3 પૂર્ણાંક છે. 3 પૂર્ણાંક છે, 3 એ 3 આખા છે, ક્યાંય ટુકડા નથી થયા. એ સમજવા માટે સમજો કે તમારી જોડે 3 ચોકલેટ છે તો 3 ચોકલેટ હશે, 3 એ 3 આખી ચોકલેટ છે, એમાંથી કોઈ ચોકલેટ તૂટેલી નહીં હોય. તો આ એક પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. સમજો કે તમને 4 રૂપિયાનું દેવું થયું છે એટલે તમારા ખાતામાં -4 તો ઋણ 4 લખાશે. ઋણ એટલે કે દેવું ગણાય શબ્દોમાં. બરાબર. તો ઋણ 4 તમારા ખાતામાં લખાશે. આ પણ એક પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. પછી વાત આવી કે તમારે સમજો કે તમારી જોડે 10 ચોકલેટ છે અને તમે બે વિદ્યાર્થીઓની વચમાં વહેંચવાની છે. 10 ચોકલેટ છે અને ભાઈ બહેન વચમાં વહેંચવાની છે. તો 10 ચોકલેટમાંથી દરેકના ભાગે 5 ચોકલેટ આવશે. 2 × 5 = 10 કરીને 5 ચોકલેટ આવશે. મતલબ કે 10 ચોકલેટ હતી, 2 વ્યક્તિની વચમાં વહેંચવાની છે. બરાબર. તો 5 ચોકલેટ આવશે. મતલબ કે આ જે 5 ચોકલેટ ક્યાંય આપણે તોડવી નહીં પડે એટલે કે એને પૂર્ણાંક સંખ્યા કહેવાશે. મતલબ કે 10/2 એક પૂર્ણાંક સંખ્યા છે. પરંતુ એવું થયું કે અહીં લખ્યું છે કે 3/2 મતલબ કે 3 ચોકલેટ છે અને 2 વ્યક્તિની વચમાં વહેંચવાની છે. 3 ચોકલેટ 2 વ્યક્તિની વચમાં વહેંચવાની છે. તો એ કઈ રીતના વહેંચાશે? તો 1
એક ચોકલેટ તો આખી આવી જશે દરેક વ્યક્તિના ભાગે અને એક ચોકલેટ અડધી આવશે બરાબર બીજી આ રીતના લખાય 1.5 બરાબર તો 1.5 અને 1.1 મતલબ કે એક ચોકલેટ અડધી થઈ છે તો એના માટે આ અપૂર્ણાંક સંખ્યા છે બરાબર તો પૂર્ણાંક શું છે અપૂર્ણાંક શું છે અંશ અને છેદમાં લખવા છતાં પણ કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા ગણાશે આ ઉપરાંત આપણે બીજું ઉદાહરણ લઈ શકીએ કે 8/2 તો આપણને 4 મળશે તો મતલબ કે 8 ચોકલેટ બે બાળકોની વચમાં વહેંચવી છે તો 4 ચોકલેટ દરેકના ભાગે આવશે તો આ રીતના આ પણ એક શું છે પૂર્ણાંક સંખ્યા છે તો ભાગ કરવાથી જ્યારે કોઈક એક અંકને તોડવો ના પડતો હોય અડધો ના લખવો પડતો હોય તો એ જે અંશ છેદમાં લખેલી સંખ્યા એ જે ભાગાકાર છે એનો જવાબ પૂર્ણાંકમાં મળશે બરાબર તો આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે અને આવું જ્યારે હોય પોઈન્ટમાં આન્સર આવતો હોય કે એક પૂર્ણાંક એક દુત્યાંશ આવતો હોય 3.3 દુત્યાંશ આવતો હોય ગમે તે આવતો હોય તો એનો મતલબ શું થયો કે એ અપૂર્ણાંક સંખ્યાઓ છે તો હવે આપણે પાઠનું નામ જાણી લઈએ આપણું પાઠ શું છે પૂર્ણાંક સંખ્યાઓ બરાબર તો આ પૂર્ણાંક સંખ્યાઓ જે જૂના વખતે મતલબ ગયા વર્ષે આપણે અમુક વસ્તુઓની ભણ્યા છીએ કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી વિશે આપણે ભણ્યા છીએ તો એના અમુક નિયમો છે એ નિયમો આપણે સમજીએ તો સરવાળા માટે જો પેલો નિયમ છે જો ધન પૂર્ણાંક સંખ્યા કેવી સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા નો સરવાળો કરવામાં આવે તો આપણે સંખ્યા રેખા પર જમણી બાજુ કઈ બાજુ જમણી બાજુ ખસવું પડે મતલબ કે કોઈ પણ સંખ્યાની અંદર ધન પૂર્ણાંક સંખ્યાને ઉમેરવામાં આવે કે ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો સંખ્યા રેખા ઉપર આપણે જમણી બાજુ જવું પડે ઉદાહરણ તરીકે 0 + 2 બરાબર તો આપણને શું મળશે 2 મળશે મતલબ કે આ 0 ઉપર આપણે ઊભા હતા ત્યાંથી આપણે 2 એમાં વત્તા કર્યા ઉમેર્યા તો આપણને 1 અને 2 થઈને 2 ઉપર આવીને આપણે ઊભા રહ્યા આપણે કઈ બાજુ ખસ્યા જમણી બાજુ ખસ્યા બરાબર હવે સમજો કે અહીં લખ્યું છે 2 + કૌંસમાં 3 બરાબર તો અહીંયા કૌંસની અંદર કોઈ પણ ચિહ્ન નથી એટલે એને વત્તાનું ચિહ્ન કહેવાય વત્તા 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 થાય બરાબર સમાન ચિહ્ન હોય તો જ્યારે કૌંસ અહીં ખુલશે કૌંસ ખુલે એટલે કોઈ એક ચિહ્ન લખવું પડે બંને ચિહ્નો સમાન છે તો આપણે એને સરવાળા સ્વરૂપે લખવું પડે બરાબર તો અહીં 2 + 3 થશે તો 2 ને 3 5 થાય મતલબ કે આપણે 2 ઉપર હતા અને 2 માં 3 ઉમેર્યા એટલે આપણે 5 ઉપર આવ્યા આપણે કઈ દિશામાં આવ્યા તો આપણે જમણી દિશામાં આવ્યા તો આ વસ્તુ સાબિત થાય છે કે ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે કોઈ પણ સંખ્યાની અંદર ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો આપણે કઈ દિશામાં જઈએ છીએ જમણી દિશામાં જઈએ છીએ બરાબર ત્યારબાદ બીજું છે કે જો ઋણ પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે કેવી સંખ્યાનો ઋણ પૂર્ણાંક સંખ્યા બરાબર કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક સંખ્યાનો
ઉમેરો અથવા તો સરવાળો કરવામાં આવે તો કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો ડાબી બાજુ જવાની સંખ્યા રેખાની ડાબી બાજુ જવાય કઈ રીતના તો આપણે લખીએ કે સમજો કે 0 છે 0 વત્તા ઓછા 2 આપણે કર્યું છે બરાબર તો અહીં આપણે દેખે છે કે કૌંસની બહાર વત્તા છે કૌંસની અંદર ઓછા છે જો કૌંસ ખુલશે તો એક ચિહ્ન કરવું પડશે બેમાંથી એક ચિહ્ન કરવું પડશે બરાબર તો વત્તા ઓછા ઓછા થશે ચિહ્નો કૌંસની બહાર અને અંદરના ચિહ્નો અસમાન છે એટલે ચોક્કસપણે એની બાદબાકી થશે બરાબર તો અહીં આવશે 0 ઓછા 2 બરાબર 0 ઓછા 2 શૂન્યમાંથી 2 બાદ કરીએ તો પણ 2 જ આવશે બરાબર શૂન્યમાંથી કંઈ પણ બાદ કરીએ એ જે તે સંખ્યા આવે બરાબર તો મતલબ કે 0 હતા આપણી જોડે અને આપણે એમાંથી 2 એમાં 2 ઉમેર્યા એમાં આપણે 2 ઉમેર્યા કેવા 2 ઉમેર્યા ઋણ 2 ઉમેર્યા એટલે ઋણ 2 ઉમેરીએ એ હકીકતમાં કેવું થયું કે એ ઋણ 2 બાદ કર્યા બરાબર થયું છે આના પ્રમાણે ચિહ્નો આપણે બદલ્યા એ પ્રમાણે ને આપણને જવાબ મળ્યો ઋણ 2 મતલબ કે કોઈ પણ સંખ્યાની અંદર કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક સંખ્યાનો ઉમેરો કે સરવાળો કરવામાં આવે તો આપણે ડાબી બાજુ જવું પડે તો આપણે ડાબી બાજુ ખસ્યા શૂન્યમાંથી ઓછા 2 પર આવ્યા બીજું ઉદાહરણ લઈએ આપણે સમજો કે આપણે 2 છે આપણી પાસે 2 રૂપિયા છે આપણી પાસે બરાબર 2 રૂપિયા છે આપણી પાસે અને આપણે એમાં થી 3 રૂપિયાનું દેવું ઉમેર્યું એમાં 3 રૂપિયાનું દેવું કર્યું બરાબર તો દેવાને આપણે ઋણ તરીકે દર્શાવીએ છીએ બરાબર હવે વત્તા ઓછા ઓછા થશે બંને અસમાન ચિહ્નો છે એટલા માટે 2 ઓછા 3 2 રૂપિયા તમારી જોડે છે અને તમે 3 રૂપિયાની ખરીદી કરી લાવો છો બરાબર એટલે 3 રૂપિયા તમારે આપવાના રહેશે બરાબર ખરીદી કરી બરાબર એટલે 3 રૂપિયા આપવાના તો 2 રૂપિયા તમે જમા કરાવી દેશો વધશે 1 રૂપિયાનું દેવું જેને આપણે ઋણ સ્વરૂપે લખીએ છીએ બરાબર આ રીતના આપણે જાણી શકીએ કે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક સંખ્યાનો ઉમેરો કરવામાં આવે સરવાળો કરવામાં આવે તો ડાબી બાજુ ખસવું પડે તો અહીં આપણે જોઈએ છીએ કે 2 હતા 2 માંથી 3 બાદ કર્યા તો ઓછા 1 ઉપર આવીને ઉપર આવ્યા તો 2 માં ઋણ 3 ઉમેર્યા તો પણ ઓછા 1 ઉપર આવીને ઉભા રહ્યા હવે વાત કરીએ સંખ્યા રેખા ઉપરની બાદબાકી તો બાદબાકી પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી બરાબર તેમાં પહેલો નિયમ છે કે કોઈ પણ સંખ્યામાંથી એક કોઈ પણ સંખ્યામાંથી ધન પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવામાં આવે. શું કરવામાં આવે? બાદબાકી કરવામાં આવે તો સંખ્યા રેખા પર ક્યાં સંખ્યા રેખા ઉપર કઈ બાજુ જવું પડે? તો ડાબી બાજુ જવું પડે. દાખલા તરીકે સમજો કે તમારી જોડે 3 રૂપિયા છે અને તમે એમાંથી
₹4 બાદ કર્યા, ધન ₹4 બાદ કર્યા, બરોબર. તો અહીં અંદર પ્લસ છે, બરોબર, એ બાદ કરવાના છે. તો ઓછા વત્તા બંને સમાન કિલો છે એટલે ઓછા વત્તા ઓછા થશે. 3 ઓછા 4 જવાબ શું આવશે? 3 માંથી 4 જાય તો ઓછા 1, બરોબર. 3 માંથી 4 જ્યારે નાના હતા ત્યારે એવું કહેવામાં આવ્યું કે 3 માંથી 4 ના જાય, પણ સંખ્યા રેખા જાણ્યા પછી આપણે જાણીએ છીએ કે ઋણ સંખ્યાઓનું પણ અસ્તિત્વ છે. તો એ રીતે આપણે જાણી શકીએ છીએ કે 3 માંથી એટલે કે 3 છે એમાંથી 4 બાદ કરવા હોય, 3 માંથી 4 બાદ કરવા હોય તો અહીં 1 2 3 4, બરોબર. 3 માંથી 3 બાદ કરવા હોય તો આપણે 0 પર આવી જઈએ, પણ 4 બાદ કરવા હોય તો આપણે ઓછા 1 પર આવીએ. મતલબ શું છે કે આપણે ડાબી બાજુ ખસ્યા છીએ. તો આ રીતના કોઈ પણ સંખ્યામાંથી ધન પૂર્ણાંક સંખ્યા બાદ કરવામાં આવે તો આપણે કઈ બાજુ ખસીએ છીએ? ડાબી બાજુ ખસીએ છીએ. હવે વાત કરીએ કે કોઈ પણ સંખ્યામાં માંથી ઋણ પૂર્ણાંક સંખ્યા બાદ કરવામાં આવે તો શું થાય? તો આપણે જમણી બાજુ ખસવું પડે. देखिए આમાં કઈ રીતનું રહે છે? તો કોઈ પણ સંખ્યા એટલે કે સમજો કે 2 લીધા છે, બરાબર. એમાંથી આપણે બાદ કરવું છે. શું બાદ કરવું છે? ઋણ પૂર્ણાંક સંખ્યા 3 બાદ કરીએ છીએ. હવે દેખાય છે કે કૌંસની બહાર ઓછા છે, કૌંસની અંદર ઓછા છે, બંને સમાન ચિહ્નો છે. કેવા ચિહ્નો છે? સમાન ચિહ્નો છે એટલે ઓછા ઓછા વત્તા થશે. સમાન ચિહ્નો હોય તો એનું સરવાળામાં રૂપાંતરણ થાય, બરાબર. તો અહીં 2 વત્તા 3 થશે, મતલબ 5 આવશે. આપણે હતા ધન 2 ઉપર હતા અને ત્યાં આપણે -3